યાત્રામાં આટલો ચેલેન્જ આ મેલોડી એ કથાનો અવાજ નહીં આવે મારો બહુ. યાત્રા થઈ ગઈ પૂરી આવી ગયા હવે કથામાં. બાપુએ કથા ચાલુ કરી દીધી છે પાછળ સ્ટેજ ઉપર. જમનાદાસ બાપુ છે કથા સાંભળવી હોય તો થોડો વિડીયો ઉતારું, આખો વિડીયો નહીં ઉતારું, દેખાડું કથા. એના પહેલા હાહુ ઉઠી ગયા અને ઘંટી વાળા ઓરડામાં કોઈ દી જાય ને તેથી જ ગયા. ટિકિટ ન લીધી હોય તેથી ચેકિંગ આવે. ચેકિંગ કોઈ ગયું હો ભાઈ, વાટકો દીધી ઘંટી નીચે. ઓહો આ શું જોયું? હાની ચાખી, અરે આ તો મોડી છે. એટલે હાહુએ મુઠ્ઠી ભરી ખાંડ નાખી દીધી, હલાવી પાછો મૂકી દીધો. હવે હાની ખાઈ લીધી. જે બહુ ભાવતું હોય ને ભાઈ એ પછી થાળીમાં ખલાસ થઈ જાય એટલે મારા આંગળા ચાટ્યા. આ નિયમ તો બહુ આંગળા ચાટતા હતા ને ત્યાં હાહુ આવ્યા છે. બહુ બેટા શું કરો છો? વાટકો મૂકી દીધો નીચે. હાહુએ કાન પકડ્યો, ઊભી કરી. એ કીધું બેટા આ ઘરમાં જેટલું બધું છે ને એ બધું તારું છે. આટલી બધી બીતી બીતી શું કામ તું ખાસ? આ બધું તારું જ છે. બહુ રાજી થઈ ગઈ. મારો કહેવાનું શું ખબર છે? ઠપકો દીધો, ખાંડ નાખીને દીધો. એમ મેં ઠપકો દીધો. મીઠો કોઈને મીઠો ઠપકો દેવાય કહેવાય તારામાં મીઠું નથી, હું તો મીઠા વગરનો એમ કહેવાય કોઈને યાર, એ નો કહેવાય. હા આવો બાપ શ્રીમદ ભાગવતમાં કેવું રૂડું મજાનું આયોજન અમારા દેવરામભાઈ બટાસણા પરિવારના આંગણે. અને આપ જ્યારે તમારા પૂર્વજોના મોક્ષાર્થે એના પરમ કલ્યાણ અર્થે જ્યારે આ દિવ્ય અદ્ભુત આયોજન કરી રહ્યા છો અને શ્રવણ કરી રહ્યા છો, તમારા પૂર્વજો સુનતે હે તથા વો સુનતે હે. હા એટલે તો મેં સવારે કહ્યું આવાહયામિ પિતૃ દેવતાભ્યામ, હે દેવતાઓ પધારો. 7 દિવસ તમારે બેસવાનું છે. એટલે તમે બેઠા છો એ તમારા પિતૃઓની નજરમાં છો. સીસીટીવી કેમેરામાં જેમ માણા નજર કેદ થાય ને, પિતૃના ટીવી કેમેરામાં નજર કેદ છે. ખરેખર એની અમી દ્રષ્ટિ છે આપણા ઉપર. જો માણસ પૈસાવાળો ક્યારે થાય? એમાં ભાગવતજીમાં સંપત્તિ સુખ મળે એના 4 કારણ બતાવ્યા છે શ્રીમદ ભાગવત ગાલે. એમાંનું એક કારણ હું આપને કહું તો એ છે તમારા પિતૃઓ જો તમારા ઉપર પ્રસન્ન હોય એટલે તમારા પાસે રૂપિયા હોય. સાહેબ આ પહેલી વાત છે. તમારી પાસે સંપત્તિ છે એના પાછળનું પહેલું કારણ તમારા પિતૃઓ તૃપ્ત છે. તો એ કેટલા રાજી હોય. અને આ ઘણા એમ કહે કે ભાઈ પિતૃને એમને ન જગાડાય. આવો પ્રશ્ન આવે છે, આવે આ પ્રશ્ન કે અમે તો નારાયણ બલી કરી નાખ્યું, ફલાણું કરી નાખ્યું, આમ કરી નાખ્યું, તેમ કરી નાખ્યું. હવે આ જો તમે જગાડો ને આ બધું કરો તો પિતૃ પાછા જાગે. એટલે જાગે એલા જાગેલા જ છે. એ તો હયાત છે યાર, એ ક્યાંય યાદ નથી. આપણા ઉપર અમી નજર કરીને બેઠા છે. પિતૃઓને પ્રસન્ન અને તૃપ્ત કરવા એ આપણો ધર્મ છે. એના માટે દર વર્ષે કંઈક કરવું જોઈએ. લો કાંઈ નડતું ન હોય તો પિતૃઓને પ્રસન્ન કરવા જોઈએ. બીજું કાંઈ ન કરવો તો કાંઈ નહીં સાહેબ, પણ નિત્ય ઉઠીને સવારમાં ઉઠીને તમારા પૂર્વજોને યાદ કરી અને
આ પિતૃ ઋણ મોચન સ્ત્રોત્રનો એક પાઠ કરો, પિતૃઓ પ્રસન્ન રહેશે. પિતૃ ચાલીસા આવડે તો બરાબર છે, પણ એક નાનો એવો પાઠ છે પિતૃ ઋણ મોચન. रुचिकर ऋषि ने लिखा है वो, उसका पाठ करिए, प्रसन्न रहशे. पितृओं ने प्रसन्न રાખો. આપણે ત્યાં દેવ ઋણ, ગુરુ ઋણ અને પિતૃ ઋણ, આ ત્રણ ઋણમાંથી મુક્ત જીવે થવાનું છે. એમાંથી એક ઋણ છે પિતૃઓનું ઋણ. એની પાછળ સત્કર્મ, સત્સંગ આ બધું કરી અને એના ઋણમાંથી મુક્ત થવાય છે. તો આવું સરસ મજાનું આયોજન છે આપણું. યાર આપણે એનો અનુભવ નથી કરી શકતા, નહીતર જે સંતાનો એના પિતૃ પાછળ આવા ભગવદ કાર્યો કરે ને, એ પિતૃલોકમાં બેઠા બેઠા એના પૂર્વજો એટલા આશીર્વાદ વર્ષાવતા હોય જેની સીમા ન હોય. એટલા પ્રસન્ન હોય, વાહ વાહ વાહ, શું મારા સંતાનો મારી પાછળ સત્કર્મો કરે છે. હા, યાદ કરો, નિત્ય યાદ કરો. આપણે બાપુજીની તિથિ આવે તે દી યાદ ન કરવાના હોય, દરરોજ યાદ કરો એને. કેમ ભૂલાય બાપ? વહી ગયા પછી ન ભૂલો. અગણિત છે દેખાડી નહીં લાગુ, કેમ કે મોબાઈલમાં એટલું સ્ટોરેજ નથી અને અમારે કામ તો ચાલુ જોઈએ. હવે રવડે જવું, આ એન્ટ્રી ગેટ છે, આખો એન્ટ્રી ગેટ તમને આખો દિવસ નહોતો દેખાડ્યો. હવે હું ચાવલો ભાઈ જઈ રહોડા તરફ, રસોડે જઈને જોઈ મેં કાંઈ બ્લોગ ઉતારી જતા હતા અહીંયા રસોડે. ત્યાં વળી ગયા કે ચાનો કેટલો લઈ જાય, ચાનો કેટલો ઉપાડીને જાય. આમાં થોડો કહે જવા દેવાનો હોય. ના છે મંદિરવાળી શેરીમાં છે રસોડું આગળ, એટલે અહીંયા જાય. ઓલો ટાંકીવાળો વિડીયો મૂક્યો હતો ને, અહીંયા જ ટાંકી યાદ ભરી હતી મેં. આમ અત્યારે મોટો ટાંકો રાખી દીધો ને 2000 લીટરની ટાંકી રાખી દીધું, વાંધો જ નહીં આવે. ડાયરેક્ટ રસોડા હેલા જાય. પહોંચી ગયા રવોડે ને કેટલોની ઉટકવામાં રાખી દીધો હોય, વાસણ ઉટકવાનું છે. આ 2000 લીટરની ટાંકીને આજુબાજુ ઓલો ટાંકી ભરી હતી મેં ટાંકીને, આ 2000 ઓલા 5000 લીટરનો ટાંકો, એટલે વાંધો જ નહીં આવે. હવે વાગી ગયા કેટલા 11:30 થવા આવ્યા છે. જમવાનું થોડીક વાર ચાલુ કરવાનું, પીરેસવામાં એમાં જવાનું. એટલે બ્લોગ તો નહીં ઉતાર લાગુ એમાં, કહી દઉં હું બધું શું કરવાનું એ મેં બધા આખા કહી દીધું. પોથી યાત્રાની બધું થઈ ગયું. કથા બપોર પછી ચાલુ કરશે, એટલે બપોર પછી સંભળાવે એટલે સ્ટોરેજને મારે ભરાઈ જાય ને એક વાંધો, બાકી તો આખી કથા સંભળાવી નાખું. કામ ને એવું બધું થોડુંક જાજુ હોય છે, એટલે ઉતારી નહીં લાગુ. આજનો ચેલેન્જ હું અહીંયા જ પૂરો કરી નાખું અને હવે ડાયરેક્ટ ડે 15 16માં